પાપડ બોલજો ભાઈ, પાપડ બોલજો ભાઈ. તો એક જણો કે પાપડ. એટલે આને મૂક્યો કે મારે ખાવો નથી. તો તું બોલ્યો ને, તો તમે એમ કીધું પાપડ બોલજો ભાઈ, તો હું બોલ્યો. એક બેને એક બ્રાહ્મણ દેવતાને જમવા બોલાવ્યા હતા શ્રાદ્ધમાં. બેન વાતુડિયા બહુ. તો મહારાજને જમવા બેસાડ્યા, પીરસ્યું, ઘણી બધી આઈટમ બનાવી હતી, પણ બહુ વાતો કરે, બહુ વાતો કરે. એમાં પછી ઘણું બધી વસ્તુ પીરસ ભૂલાઈ જાય. મહારાજ રાહ જોતા હોય ત્યાં પાછા બેન કે ખાવ ને બાપા, મહારાજ ખાવ નહીં. પછી મહારાજ આમ વાટક્યા ઉપર નજર કરે, આંખ્યું આમ કરે, ઓ દાળ નથી લાવી હો. પાછા ઉભા થઈને દાળ લાવે, પાછા બેસી જાય ને વાતું કરવા માટે. પીરસવામાં ધ્યાન નહીં. દાળ ભાત આવી ગયા. બેન વાતે ચડ્યા કે હમણાં તો ભાદરવો, વરસાદ પછીની ગરમી, અને એટલા હરપ નીકળે છે. અમારે 5 દી પહેલા એક હરપ નીકળ્યો હતો ઘરમાં, હવડો મોટો કાળોતરો, કોબરા. કાળોતરો એટલે મહારાજ જુએ કે આ બેન વાતે ચડ્યા છે, અહીં દાળ ભાત મારે પૂરા થવા આવ્યા, પાપડ એણે કર્યા છે, તળીને ત્યાં રાખ્યા છે, મને અહીંથી દેખાય છે રહોડામાં પાપડ છે. પણ આ વાતોડિયા બેન એ ભૂલી ગયા છે વાતુમાં ને વાતુમાં. પછી મહારાજે કહ્યું કે હા બેન, ગરમી બહુ છે, હમણાં તો ચારે બાજુ હરપ નીકળે. અમારે 3 દી પહેલા વાડામાં નીકળ્યો હતો, પણ એવડો મોટો, અહીંયાથી તે ઠેઠ ઓલા પાપડ પડ્યા ત્યાં સુધી, આવડો લાંબો. એટલે બેન કે લાવી હો. ત્યારે એને યાદ, અરે પાપડ તો રહી ગયા, પાપડ તળ્યા જ ને તમારામાં. તો હવે એટલા માટે કેવું પડ્યું. પણ પીરહણિયા હોય ને, એને બહુ પ્રેમથી પીરસવું જોઈએ, જોતું રહેવું જોઈએ. કોઈની થાળીમાં ભાઈ શાક ઘટ્યું, શાક લાવો. 4-5 વાટકામાં લાઈનમાં 4-5 જણાના વાટકામાં દાળ, એ ભાઈ દાળ ફેરવો. જ્યારે આમ 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 નજર કરતા જ રહેવાની. તરત દેખાય કે આ મોંથાળનું બટકું આવ્યા ભેગો ઉલાળી ગયો છે, ભાઈ મોંથાળ કાઢો. ઘણાને મીઠાઈ બહુ ભાવે ને, એટલે એને આગ્રહ કરીને મોંથાળ પીરસવાનો. લાડવા કર્યા હોય તો લાડવા. અમારે સંસ્કૃતમાં તો શ્લોક છે, હા હા દદ્યાત, હું દદ્યાત. લાડવા લઈને ઓલો પીરસવા આવે ને, પછી ઘણા લોકો આમ હોખમણ થાય ને. હોખમણ એટલે શરમાય એમ. ઘણા હાવ તળપદી કાઠિયાવાડી શબ્દો છે. એટલે હા 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 એમ કરે. ત્યાં તો પડી ગયો હોય લાડવો થાળીમાં. બીજી વાર ત્રીજી વાર આવે ને, લાડવા 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 એમ પાછા બોલતા જતા. જૂના જમાનામાં પીરસતા ને પીરહણિયા, લાડવા 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 બોલજો ભાઈ, લાડવા. એની વાહે વાહે આવે દાળ 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 એમ કે એલા ઓલી ઝાડવાની દાળ નહીં, દાળ એમ બોલ ને. ઘણા દાળ દાળ દાળ, ગરમ ગરમ દાળ બોલજો ભાઈ, દાળ. એની વાહે કમંડળ લઈને ઊંધિયા વાળો આવે, શાક શાક. પાપડ બોલજો ભાઈ, પાપડ બોલજો ભાઈ. તો એક જણો કે પાપડ. એટલે આને મૂક્યો કે મારે ખાવો નથી. તો તું બોલ્યો ને, તો તમે એમ કીધું પાપડ બોલજો ભાઈ, તો હું બોલ્યો પાપડ. ગામડામાં જમણવારમાં મજા આવતી. જૂના જમાનામાં વીજળી તો હતી નહીં, પછી પેટ્રોમેક્સ, ફાનસ પછી આવ્યા પેટ્રોમેક્સ. એ આમ એનું જરા આગળનું વર્ઝન હતું. એટલે પેટ્રોમેક્સ એને અમારે કાઠિયાવાડમાં કિસલેટ કહેતા. એ પેટ્રોમેક્સને ગેસ તેલ હોય, અંદર કેરોસીન હોય, બરાબર હવા ભરી એનું મેન્ટલ પાછું બદલાવવું પડે, ઉડી જાય પાછું નવું કરવું પડે.
એ મેન્ટલને પહેલાં ભીનું કરવું પડે, આમ એક પિચકારી મારી કેરોસીનની, અને પછી આમ દિવાળીથી હળગાવવું પડે, અને એ દરમિયાન લગાતાર આમ હવા ભરતી રહેવી પડે, એટલે પછી મેન્ટલ દૂધિયો પ્રકાશ આપે એ પેટ્રોમેક્સ, અને પછી એને આમ ટીંગાડી દે ઉપર નકુચો હોય ને ત્યાં, અને બધા આમ લાઈનમાં બેઠા હોય જમવા. ધોળું અજવાળું ગમતું બહુ. અમે ત્યારે નાના અમારા ગામમાં લાઇટ નહોતી, અમે મોટા થયા ત્યાં સુધી લાઇટ નહોતી. ફાનસને દીવાને અજવાળે જમ્યા અમે. રાતના 10 શું કહેવાય એ તો ખબર નહોતી, એ પહેલાં તો ટપ થઈ જતા, 8 સાડા 8માં તો ટપ થઈ જતા. તો દૂધિયો પ્રકાશ, પછી ઉપર ફૂદરડા ફરતા હોય દૂધિયા પ્રકાશની આજુબાજુ, પતંગ જીવડા, અને હેઠે બધા છોકરા ફરતા હોય. દૂધિયા પ્રકાશમાં એને મજા આવે, નીચે વેકરો હોય રેતી, અને એમાં રમવાની બહુ મજા આવે. કોઈકને જ્યાં લગ્ન હોય ને એ 4-5 દિવસ પહેલાંથી આ બધી વ્યવસ્થા હોય. ભાગવત સપ્તાહ હોય તો ન્યાય તે આવી વ્યવસ્થા હોય. એટલે અમને યાર બાળપણમાં બહુ એન્જોય કર્યું, આ બધું બહુ એન્જોય કર્યું. પછી જમવા બેઠા હતા ને એટલે આમ આમ પંગત પડેલી, એમાં એક જણો બરાબર પેટ્રોમેક્સની નીચે બેઠેલો, અને એમાં રાતનો સમય, એટલે રાતના મરણ થઈ ગયેલું કોકનું, એટલે પછી 10મું 11મું 12મું બહુ મોટું મરણ હોય 13મું કરે ને આપણે ત્યાં, એટલે પછી એમાં ખીચડી હોય. લગ્નમાં ખીચડી ન ખવડાવાય, પણ એ તે પાછું એનું શાસ્ત્ર છે આખું. લગ્નમાં જો કોઈ ખીચડી ખવડાવે તો એ લાગે તને અકલ છે કે નહીં, લગ્નમાં ખીચડી ના હોય. આમ તો અમારે ત્યાં ભાગવત સપ્તાહ હોય એમાંય ખીચડી ન ખવડાવે. આપણે વાંધો નહીં કરી હોય તો. મેં ગઈકાલે જ ખાધી હજી. એટલે ખીચડી તો આમ આમ સર્વહિતકારી, બહુ સરસ. તો ખીચડી કરેલી, એટલે એક જણો ખીચડી પીળી પીળી મજાની લોંદાવાળી, આમ એકદમ હાવ છૂટી નહીં, ગારો ગારો એવી ખીચડી ધાડ ધાડ આમ થાળીમાં પીરસી નીકળી ગયો. એની માં શાકવાળો આવ્યો, એની માં કઢીવાળો આવ્યો, બાજરાના રોટલાવાળો આવ્યો, આથણાવાળો આવ્યો, પાપડવાળો આવ્યો. ખીચડીની હારે આ બધું જાય. ખીચડી કે 4 યાર. હા, આ ઇસ્લામમાં મુસલમાનોમાં એક પુરુષને 4 પત્ની કરવાની આમ છૂટ, ફરજ નહીં, છૂટ. એમ ફરજ કઈ પડવાનું આવે, હજી 3 જ કરી, એક બાકી છે એમ નહીં. એની છૂટ હતી અને એના કારણો હતા. તો એ એક પુરુષને 4 પત્ની હોય. એમ ખીચડી એવી વસ્તુ છે કે એક ખીચડીને 4 યાર, એ 4 હારે પરણે. ખીચડીના લગ્ન કરાવવા પડે પછી જમાય તો મજા આવે. ખીચડી કે 4 યાર, દહીં પાપડ ઘી અચાર. ખીચડી કે 4 યાર, દહીં પાપડ ઘી અચાર. એટલે ખીચડીને યાર દહીં ભાવે, ખીચડીની સાથે પાપડ મજા આવે. ખીચડીમાં ઘી તો હોવું જ જોઈએ. અને ચોથું અથાણું, સંભારું. એની યારે મુરબ્બો ન હોય, ગોળ કેરી ન હોય, છૂંદો ન હોય, એ થેપલા હારે જાય. ખીચડી સાથે સંભારી કેરી, સંભારા ગુંદા, લીંબુનું અથાણું, એવું બધું જાય. તો ખીચડી કે 4 યાર, દહીં. મોઢામાં પાણી આવે છે યાર. આ ટાણું નથી આમ તો હજી, પણ આટલું બોલીએ ત્યાં આપણી પ્રિય આઈટમ ને રહી ને, એટલે આમ દહીં પાપડ ઘી અચાર. તો ઘી પીરહવા આવ્યો
ત્યાં સુધીમાં બધા આમ દેશમાં ખીચડી હોય એટલે આમ હરખી રીતે આમ ગોઠવી બરાબર એમાં હાથ નાખી ઓછલી 2 આંગળીથી ને આમાં ખાડા પાડી રાખે. ઘી આવે પેલા ઘીનું આસન પાથરે, ઘીની જગ્યા એટલે આમ ઘી પીરતો નીકળ્યો. હવે આ બરાબર પેટ્રોમેક્સની નીચે બેઠો હતો ને, એ જ રહી ગયો. થોડું અંધારું હોય ને નીચે તો આમ મેલ ટ્રેનની અંદર જામ જાતો તો એ આમ ખબર નહીં હું ઉતાવળમાં હતો. અને આમે ઘી વાળામાં જો હરખી ખવડાવવાની દાનત ન હોય ને તો ઉતાવળમાં જ હોય. આમ ફટ મૂકતો એમાં આ રહી ગયો બરાબર નીચે બેઠો હતો. તો બધા તો પછી કરો હરિહર કહણી પછી જમવાનું ચાલુ કર્યું ને આ એમને બેઠો. ત્યાં કોકે આવીને પૂછ્યું, ભાઈ તમે કાં જમવાનું ચાલુ નથી કરતા? તો કે આમાં ક્યાંક પીડ્યું. બોલાને એમ થયું કે આ જરાક અહીંયા અંધારું પડે છે, આ બરાબર પેટ્રોમેક્સની નીચે છે, દીવા તળે અંધારું, એટલે કદાચ કાંઈ પડ્યું હશે. એટલે ઓલા પેટ્રોમેક્સ ઉતારીને આમ અજવાળું કર્યું અને પાછો કે આમાં જ કાંઈ નથી પીડ્યું. તો ઓલો કે હું એ જ કહું છું, કાંઈ નથી પીડ્યું, ઘી નાખો તો ખાવાનું ચાલુ કરું ને. પીરસવાની એક કળા છે. પીરસણીઓ સાવધાન હોવો જોઈએ, એમ કથાકાર પણ સાવધાન હોવો જોઈએ. કથાની પણ એક કળા છે. કલાનિધિની સેવા કરવાની છે. કૃષ્ણ કલાનિધિ છે અને એની સેવા એવી રીતે થાય કે કલાનિધિ કૃષ્ણ પણ પ્રસન્ન થાય. આ કલા છે. એમાં ગાવાનું આવે, એમાં દ્રષ્ટાંત આવે, વાતની નાખણી એવી રીતે કરવાની, આ બધી કળા છે. પીરસવું એક કળા છે. સાવધાન હોવો જોઈએ પીરસણીઓ કે કોઈની થાળીમાં કંઈ ઘટે છે, કોની રુચિ કેવી છે. જેને જે રુચિ ન હોય એને બહુ ન અપાય. રહેવા દે, મને બહુ કઢી નથી ફાવતી, પછી એને તાણ ન કરાય કઢીની. એમ હોય કાંઈ લેવી પડે. પણ ભાઈ મને નથી ફાવતી, અરે કાંઈ તો તમે પંગતમાં બેઠા બધાની હારવાર એવું કાંઈ હોય. ઓલા ન ભાવતી હોય તો એમ કે મારા ગળાને હમ, એટલે પણ ઓલા નથી ખાવી યાર, એને નથી ભાવતી તો ન્યા થોડા કઈ ગળાના હમ. અમારે સૌરાષ્ટ્રમાં તો પાછા હમ ખાય, મારા ગળાના હમ, પાછો એમ કેતું જાય તું મને નો ભાડ, મને નો ભાડ. એનો મતલબ આંધળો થાય, એવો અર્થ થાય કે આ સોગન ખાય છે કે શ્રાપ આપે છે કઈ ખબર ન પડે. તો જેની જે રુચિ છે એ પ્રમાણે એ વસ્તુ એને પીરસાય એવો એને આગ્રહ થાય. ભાવથી પીરસણીઓ પીરસે. લ્યો મારા બાપા, એ નિરાતે જમજો, ધરાઈને ખાઓ, ધરાઈને જમો. હજુ આ કલ્ચરમાં કેટલો ફેર હોય છે. આ બ્રિટિશરોએ આપણને એવું બધું એવું એની પોતાની એટિકેટ એવી આપણી માથે નાખીને ગયા કે બગાવું આવે તો એટિકેટની વિરુદ્ધ કહેવાય, જમ્યા પછી ઓડકાર આવે તો એટિકેટની વિરુદ્ધ, છીંક આવે તો એ ઘણા તો આમ કરીને રોકી. એવું નહીં કરવાનું યાર. આપણે ત્યાં આપણું આયુર્વેદ ને આપણા ઋષિઓ તો એમ કહે છે કે આવેગને રોકવાના નહીં, છીંકને નહીં રોકવાનું. મલમૂત્રના ત્યાગનો આવેગ થયો હોય તો એને નહીં રોકવાનો. આવેગોને રોકવાથી રોગ થાય. છીંક આવે ખાઈ લેવાની, પણ જરાક આમ ધ્યાન રાખીને, આમ કંઈક રૂમાલ આડો રાખી આમ કરીને આમ જરા એટિકેટ એની હોય એટલી જાળવવાની, પણ છીંક તો ખાવાની. બગાસું આવે તો પછી એવી રીતે ન ખાવું કે બાજુમાં બેહવા વાળા નહીં તે ઓલાને તોફાન એવું નથી.
થોડી એક મર્યાદાની એટિકેટ તો હોય. છીક ખાવ તમ તારે રોકી રાખવાની વાત નહીં, પણ ઘણા એમાં જાળવવાનું. પછી ઘણા તો બાજુવાળાના તરફ પાછું મોઢું કરી હા છી તો ઓલા ભરી દે આખો બચાડાને. ઓલો બિચારો કે મારા ઉપર એવું નહીં કરવાનું. કોકની યારે બાંધણું થાય એવું નહીં કરવું. પણ છીકને રોકવાની. છીકનો આવે, બગાસાનો આવે, ઓડકાર આવે, એ તૃપ્તિનો ઓડકાર હોય છે. આપણે ત્યાં તો ઓડકાર આવે ને તો એ જોઈને ઘરધણીને એમ થાય કે હા બરાબર નિરાતે ધરાઈને જમ્યા. છોકરો દૂધ પીવે ને પછી માં ઘણી વાર એને આમ પકડીએ ને થાબડતી અને બર્પિંગ કરાવે, બર્પ કરાવે. એ આવી જાય આમ જરાક ઓડકાર તો બરાબર. કે અંદર જે નાખ્યું હતું બધું હરખું બેહી ગયું ને હવા નીકળી ગઈ એમ ઉપરથી. અમે આવીએ ઇન્ડિયાથી 3-4 દિવસ તમે લગાતાર નથી પૂછતા કે સેટ થઈ ગયા, બોડી ક્લોક સેટ થઈ ગઈ, જેટ લેગ સમાપ્ત થયો, ઉતરી ગયો, સેટ થઈ ગયા. એમાં ઓડકાર છે ને એ અંદર જે નાખ્યું એને પૂછવાનું તમે સેટ થઈ ગયા, એટલે ઓડકાર આવે ને એમ કે યસ અંદર ગયું છે એનો એ જવાબ છે કે સેટ થઈ ગયા, અમે સેટલ બરાબર સેટલ છે. ખૂબ ભાવથી પીરસવાનું. ઓલો ક્યાંક માગે અને પછી પીરસણીઓ આવીને એમ કે લે ખા, ખાવ ધરા, પેટ જ ભરાતું નથી તારું. ગામ આખું દાળ ભાત પૂરો કરવા આવવું પર છે ને તું હજી લાડવા માગ્યા કરે, તને શરમ નથી આવતી? એવું નહીં. ભાવવાળો હોય તો એમ કે ભાઈ આપણે ભાતની કોઈ ઉતાવળ નથી, નિરાતે જમો. અને કદાચ ઓલા બધા તમ તારે નિરાતે જમો, ઉતાવળ ન કરશો. જોતું માગજો, કહેજો. આમ તો કીધા વગર આપવું જોઈએ, પણ કદાચ અમારા પક્ષે કંઈક ઉણપ રહી જાય, કોઈ ક્ષતિ રહી જાય તો તમે શરમાતા નહીં, સંકોચ ન કરશો, જોતું માગજો. આવા ભાવથી જમાડે. વક્તાએ એવા ભાવથી કથા કરવાની હોય, ભાવથી જમાડવાની હોય. અને તમે શ્રોતાઓ છો, તમારે સમજવાનું દાળ બહુ ઉકળેલી સરસ મજાની ને વરાની દાળ બહુ ટેસ્ટી દાળ છે અને ગરમ ગરમ અમે તો દાળ તમને પીરસીએ, પણ તમારે કોકમ કાઢી નાખવાના. એ શ્રોતાઓએ ધ્યાન રાખવાનું. કોકમ કાઢી નખાય. એમ કથામાં દાળને ટેસ્ટી બનાવવા માટે કોકમ તો અમે નાખીએ, રસોયાએ નાખી હોય, રસોઈ બનાવવા વાળાએ નાખી હોય, કોકમ નાખ્યું હોય, પણ તમે જ્યારે જમવા બેસો ત્યારે જમતી વખતે તમારે કોકમ કાઢી નાખવાનું. કોકમની ભૂમિકા પૂરી થઈ. એમ કથામાં ક્યારેક હસવા બસવાની વાત આવે એટલે એનો ટેસ્ટ લઈ લેવાનો, એનો આનંદ લઈ લેવાનો, પણ પછી કાઢી નાખવાનું. ઘણાને શું થાય, એ દ્રષ્ટાંત આપ્યું હોય કે કંઈક ટૂચકો કીધો હોય, એની પછવાડેનો જે સિદ્ધાંત હોય એ માટે કીધો હોય, પણ સિદ્ધાંત ભૂલાઈ જાય અને ટૂચકો યાદ રહી જાય. એક જગ્યાએ તમે ટ્રેનમાં જતા હતા ને, તો બહુ વર્ષ પહેલાની વાત, તો રિઝર્વેશન હતું નહીં ને માંડ એમાં ઘૂસ્યા. કોક વળી જોઈ ગયું, ઓ કથાવાળા લાગો છો, આવો આવો બેસો. છીક્યા કરતી હતી, બેસાડ્યા. 1-2 કથામાં આવ્યા છીએ અમે, સાંભળી તમારી કથા. ઘરેથી લાવેલું કંઈક ખવડાવે, લોકોનો ભાવ ગજબનો હોય. લો ને આ થોડું લ્યો. એ ખવડાવ્યા પછી થોડી વાર પછી એમ કે લે હવે થોડાક ટૂચકા સંભળાવો, તમે જે કથામાં સંભળાવો. લે અમે કઈ ટૂચકા વાળા છીએ? પેલા તે કોકમ હાચવી રાખી, દાળ આખી ઢોળી નાખી. એટલે શ્રોતાઓએ પણ સમજવાનું છે કે આમાંથી હું કાઢી નાખવા જેવું છે. એક जायके के लिए ठीक था,
તમને મોઢે ચડે આટલો જ હેતુ હોય છે, તમને ભાવે, બાકી કોકમ કાઢી નાખવાનું હોય. કથામાંથી પણ આમ ભલે પીરસાણી હોય વસ્તુ તમને, પણ કેટલીક વસ્તુ તમારે કાઢી નાખવાની હોય. એને કારણે જે સ્વાદ આવ્યો ભોજનમાં એ બરાબર, એ શ્રોતાઓએ ધ્યાન રાખવાનું. બોલો, આ બંનેની હરખામણી પહેલી વાર કરું છું. ખબર નહીં, નવું 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 જે આમ, આનું નામ જ નવનીત. પીરસણિયા અને વક્તા એની તુલના છે. તો વક્તા સાવધાન હોય, બરાબર ધ્યાન રાખે, કોઈની થાળીમાં કોઈ વસ્તુ ઘટી હોય તરત પહોંચે.